ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારે અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતી ઇજાગ્રસ્ત થઈ છે। ઘાયલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે। જામનગરમાં જોગર્સ પાર્ક પાસે આ અકસ્માત સર્જાયો। કારમાં રવિન્દ્ર હતો કે નહીં તે અંગે સવાલ ઉઠી રહ્યો છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ। ઉપેન્દ્ર, ક્યારે અને કઈ રીતે આ ઘટના બની હતી અને તપાસમાં શું બહાર આવ્યું છે? શું કાર રવિન્દ્ર ચલાવી રહ્યો હતો કે કેમ? પણ હું આપને જણાવી દઉં કે જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આજે રવિન્દ્ર જાડેજા પોતાની કાર લઈને જઈ રહ્યો હતો। ત્યારે પોતાના ઘર પાસે આ એક એક્ટિવા ચાલક યુવતી જઈ રહી હતી। તેની રવિન્દ્ર પોતાની કાર ઓડીને જઈ રહ્યો ત્યારે એને એક્ટિવાને ટક્કર લાગી હતી અને ત્યારબાદ આ યુવતી ઘાયલ થઈ હતી। રવિન્દ્ર જાડેજા યુવતીને 108 દ્વારા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાં હોસ્પિટલેથી મીડિયાને આવી જતા તે ત્યાંથી નીકળી ગયા હતા। જી આભાર આપનો ઉપેન્દ્ર તમામ માહિતી બદલ। તો જે રીતે અકસ્માત સર્જાયો હતો, રવિન્દ્ર જાડેજાની ઓડી કાર દ્વારા અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા ચાલક યુવતીને હાથમાં અને પગમાં ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જોકે એક તરફ એ પણ હાલ અસમંજસની સ્થિતિ છે કે રવિન્દ્ર જાડેજા દ્વારા જ કાર ચલાવવામાં આવી રહી હતી કે કેમ। હાલ તો આ યુવતીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે।